ડીસા કોલેજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન। ડીસા કોલેજના એનએસએસ વિભાગ દ્વારા વડલી ફાર્મ ગામ મહાદેવિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં હર ઘર તિરંગા યાત્રા, ચિત્ર પ્રદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયું। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના એટલે કે એનએસએસ વિભાગ અંતર્ગત ગુજરાત સરકાર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આદેશાનુસાર વડલી ફાર્મ ગામને દત્તક ગામ તરીકે લીધેલ છે, જેમાં તારીખ 12/8/2026 બુધવારના રોજ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત વડલી ફાર્મ પ્રાથમિક શાળાથી શરૂ કરેલ, જેમાં પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકગણ પણ જોડાયા હતા। હર ઘર તિરંગા રેલી, ચિત્ર પ્રદર્શન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શન હેઠળ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર હરેશભાઈ ત્રિવેદી દ્વારા થયું હતું। સૌપ્રથમ પ્રાથમિક સ્કૂલના બાળકો સમક્ષ વંદે માતરમ રાષ્ટ્રીય ગાન રજૂ કર્યું હતું। ત્યારબાદ રેલીનો શુભારંભ થયું। આજના વિવિધ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિ સાથે શાળાનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો। આ રેલીમાં એનએસએસ સ્વયંસેવકો સાથે શાળાના બાળકોએ સ્વચ્છતા અને નશામુક્ત ભારત સંદર્ભે નારા બોલાવી ગ્રામજનોને જાગૃત કર્યા હતા અને ગ્રામજનોને હર ઘર તિરંગા રાષ્ટ્રીય પર્વને ઉજાગર કરાવ્યો હતો। તદ ઉપરાંત ડીસા કોલેજ દ્વારા દત્તક લીધેલા વડલી ફાર્મ ગામની પ્રાથમિક શાળાના બાળકોમાં નશામુક્ત યુવા શીર્ષક ઉપર ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી, જેનું ચિત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું। તે ઉપરાંત આજે વડલી ફાર્મ મહાદેવિયા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં વડલી ફાર્મ પ્રાથમિક શાળામાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં તલાટી ગિરીશભાઈ અને ઉપસરપંચ પણ હાજર રહ્યા હતા। અહેવાલ ભરત સોલંકી, ડીસા।